બધાના ઘરમાં રોજ એક જ ઝઘડો હોય, સાસુ એમ કે મજબૂત જોઈએ છે, વહુ એમ કે છે કે મારે સ્ટાઇલિશ જોઈએ છે, તો કરવું શું? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। કપડું ધોવાય ને તો ઘસાવી ન જોઈએ અને ફાટવું ન જોઈએ. ફેશન વાળા કપડા બધા વેસ્ટ હોય છે, કઈ હાલે નહીં જાજો ટાઈમ, એટલે ઘસ ધોઈને ગમે એમ તો ઘસાવું ન જોઈએ, ફાટે ઈ તો મેળ જ ન આવે. મમ્મીજી પ્લીઝ, તમે અત્યારે ટ્રેન્ડમાં પણ રહેવું જરૂરી છે, બધું જ કરવું પડે આપણે, ફેન્સી બી બનવું પડે છે અત્યારે, અને ટ્રેન્ડિંગ વસ્તુ પણ લેવી પડે આપણે. અરે યાર, તમે પણ ટેન્શન ના લ્યો ને બંને સાસુ વહુ. અપેક્ષા ફેશનમાં બધું જ સોલ્યુશન મારી પાસે અત્યારે મળી જવાનું છે. તો તમે અત્યારે હું તમને મજબૂત ફેબ્રિક પણ આપીશ, સ્ટાઇલિશ પણ આપીશ, અને બધું જ બજેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં પણ હું આપીશ. એટલે સાસુમાં તમે ઉપાધિ બિલકુલ ન કરો, તમારી વાઈફ વહુને જે તમારે જોઈતું હોય તેવું બધું જ કલેક્શન મારી પાસે મળી જશે. હા, આ તો સરસ જ છે, આ તો સારું જ છે, ફેન્સી છે અને વળી સારું છે. મમ્મીજી આમાં તો આપણે રીલ બનાવી શકીએ, આ એવો ડ્રેસ છે કે આમાં આપણે રીલ પણ શૂટ કરી શકાય. જોઈ ફ્રેન્ડ્સ, સાસુ પણ હેપી અને વહુ પણ હેપી. તો હવેથી ફેશન બધી ઓબ્વિયસલી અપેક્ષા ફેશનમાં જ કરો.